નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ 10 દિવસથી આપણે નથી મળ્યા. હું પણ આ બધા જ ન્યૂઝ જોયા રાખતો હતો કે નીટ 2024 કયા એવા ગ્રહ યોગમાં લેવાણી કે હજી પણ આપણે બધા જ અત્યારે ડિસ્ટર્બ છીએ. સીબીઆઈ હવે ભરપૂર મહેનત કરી રહી છે. દરેક આવા જે બાયપાસ હતા, જેને આવા બધા બેનિફિટ્સ લીધા છે, એને એક એકને એસબીઆઈ બેંક થી જ્યાં પેપર પેલાવેલા આવ્યું ત્યાંથી આગળ દરેક સ્કૂલોએ પહોંચ્યું. હવે એમાં ઝારખંડ પણ એડ થયું. ઝારખંડની એક સ્કૂલ એડ થઈ, એના પ્રિન્સિપલના ઇન્ટરવ્યુઝ પણ આવી ગયા. છેડા ક્યાંય પકડાતા નથી. સોલિડ. યસ, હા, બેનિફિટ્સ લીધો છે ઘણા સ્ટુડન્ટ્સે, એ હવે ફિક્સ છે. પહેલી એક ભૂલ થઈ ગઈ હતી બહુ જ મોટી. આપણે 1563 સ્ટુડન્ટોને ગ્રેસિંગ આપ્યું, એ પણ ફોર્મ્યુલા ખોટી જ હતી. મતલબ હ્યુમન એરર્સ મેક્સિમમ આ વખતે દેખાઈ રહી છે, અથવા તો એવું પણ કહી શકાય કે બધી જ આ વખતે મેક્સિમમ બહાર આવી રહી છે. એ 1563 માંથી 800 ને સમથિંગ 813 બાળકો છે ને ફરીથી એક્ઝામ આપી. ત્યારે 4 જ સ્ટેટના કંઈક નામ આવતા હતા. આ વખતે ગુજરાતમાંથી પણ એક લગભગ એક જ સ્ટુડન્ટ એક્ઝામ આપી છે. એવું અત્યારે એ જે 813 બાળકોના રિઝલ્ટ આવ્યા એમાં બારે આવ્યું છે. અત્યાર સુધીના પેલા મેઇન અપડેટ જોઈએ તો હવે સૌ પ્રથમ બધાએ પોતાની જે ઓરિજિનલ માર્કશીટ છે એ ફરીથી મેળવવાની છે. યસ, હું ઓરિજિનલ એટલે કહું છું કે પેલા હતી એ પણ ઓરિજિનલ જ હતી, પ્રોપર હતી, પણ હવે જે કંઈ આ સ્ટુડન્ટ્સોના રિઝલ્ટ આમાં અપગ્રેડ થયા, 23 તારીખે એક્ઝામ લેવાઈ ગઈ, 30 તારીખે રિઝલ્ટ આવી ગયું, અને એમાં જે ચેન્જ, તમે ભલે કોઈ પણ એક્ટિવિટી નથી કરી છતાં પણ આ 813 સ્ટુડન્ટે જેણે એક્ઝામ આપી અને બાકીના સ્ટુડન્ટના માર્ક્સ એઝ ઇટ ઇઝ ગ્રેસિંગ વગરના કાઉન્ટ થયા. એ 1563 સ્ટુડન્ટ, એ લોકોએ ફિગર આપણને આપેલો, એના જે કંઈ આપણા ઉપર અપડેટ્સ આવ્યા એમાં બધાને ફાયદો ઓલમોસ્ટ દેખાઈ રહ્યો છે. અમારા 4-5 સ્ટુડન્ટનો અમે ચેક કર્યું તો 10 થી લઈને 45 એમનો નંબર્સ અપ ગયા ઓલ ઓવર ઇન્ડિયા રેન્કમાં. તો પહેલી સિચ્યુએશન આની ઇમ્પેક્ટ કે આવી, 30 તારીખે રિઝલ્ટ બહાર પડી ગયું અને બધાના રેન્ક અપ ગઈ છે. એવી ઇમ્પેક્ટ નથી આવી કે જેના લીધે તમારે બહુ જાજુ એમાં બ્રેઇનસ્ટોર્મિંગ કરવું પડે, જાજુ વિચારવું પડે. ઇફેક્ટ આવી છે. બીજો અત્યારે મુદ્દો મહત્વનો બન્યો છે ગુજરાતના સ્ટુડન્ટો માટે. જે સેમી ગવર્મેન્ટ આપણી ગુજરાત મેડિકલનું આપણું જે એક ઓર્ગેનાઇઝેશન છે કે જે પેલા 8 કોલેજ હતી એમાં ગયા વર્ષે 5 કોલેજ એડ થઈ, જેને આપણે જીમસના નામે ઓળખાઈએ છીએ. સેમી ગવર્મેન્ટ કોલેજો પણ આપણે કહીએ છીએ. એક મેડિકલ સોસાયટી છે કે જે આખી આ કોલેજોને હેન્ડલ કરે છે. એ હવે 13 કોલેજ છે. 13 કોલેજમાં લાસ્ટ યર પણ આ વધારો ફાઇનલ થયેલો. કોઈ પણ કારણોસર ગવર્મેન્ટે એ સર્ક્યુલર હોલ્ડ પર રાખ્યો. આ વખતે પાછો 28 જૂને એ સર્ક્યુલર પાછો લોકોએ રિલીઝ કર્યો છે. તો એ પણ સિચ્યુએશન આપણે પેરેન્ટ્સ બધા મને કહેતા હતા કે સર એમાં શું થશે. અમારી પાસે સર્ક્યુલર તમે જોઈ રહ્યા છો, પણ એ સર્ક્યુલર લાસ્ટ યરનો એઝ ઇટ ઇઝ ખાલી ડેટો રિવાઇઝ થઈને આવ્યો હોય એ રીતે ગવર્મેન્ટે રિલીઝ કર્યો છે. પેરેન્ટ્સ બધા આના અગેન્સ્ટમાં શું જે કંઈ ડિસિઝન આવશે એ લોકો બધા ફાઇટ કરવાના હશે, કરશે. જે ડિસિઝન આવી આપણે એક્સેપ્ટ કરી અને આગળ વધવાનું છે. જેવી રીતે આપણે રિઝલ્ટ માટે હજી સુધી કોઈ સ્ટ્રોંગ બહુ માસ ઉપર કંઈ પણ થયું હોય એવું પકડાતું નથી. લોકોએ ટ્રાય પૂરેપૂરી કરી છે પેપર મેળવવાની. એક્ઝામના દિવસે કોઈ પણ એંગલથી શોર્ટકટ કોઈ પણ પકડી અને માર્ક્સ લેવાની. પણ અંતે હું દરેક વખતે કહેતો હોઉં છું કે આ આટલા લેવલ ઉપર જ્યારે હોય ત્યારે ક્યાંય ને ક્યાંયથી કંઈક ને કંઈક તમને એવું તમે ઝપેટમાં આવી જશો. આવું કરવું ના જોઈએ એવું મારું સ્પષ્ટ મંતવ્ય છે ડે 1 થી. એના ભાગરૂપે મેં એક સુઝાવ પણ આપેલો કે દરેક ઓર્ગેનાઇઝેશને આમાં ભળવું જોઈએ. હું એનો એક ડિટેલ વિડીયો હજી આપીશ. મેં જે આ 10 દિવસમાં ઘણું બીજું રિસર્ચ કર્યું એમાં મેં આખી પ્રોસેસો પણ જાણી. ઇવન ક્લાસરૂમની અંદર જ્યાં તમે એક્ઝામ આપો છો ત્યાં પણ ઘણી એક્ટિવિટી એવી થાય છે કે જે સ્ટુડન્ટ એના ઉપર સિરિયસલી વિચારતા નથી. એને એની જે કંઈ મેઇન ઇમ્પોર્ટન્સ છે એ બહુ આપણે જોઈ નથી અત્યાર સુધી. એવું નથી કે આ પ્રોફેશનની અંદર આવી એક્ઝામોની અંદર આ જે કઈ ઇશ્યુ અત્યારે આપણે ફેસ કરી છે ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યા છે. તમે, હું બીજું કંઈ જ નથી કહેતો,
ગૂગલમાં સર્ચ કરજો, ઘણા આવા તમને 2022માં 23માં ઇસ્યુ થયેલા અલગ અલગ ઇન્ડિયાના સ્ટેટમાંથી દર વર્ષે કંઈક નાના મોટા કેસ પકડાય છે. હા, અવેરનેસ ડે બાય ડે વધતી જાય છે એટલે આ બધું ઝડપથી બહાર આવે છે. તો અત્યારે આપણી પાસે આ અપડેટ છે. એનટીએ જે પ્રમાણે કીધેલું 23 તારીખે 1563 સ્ટુડન્ટની એક્ઝામ જેને આપ્યું હોય એની એક ઇસ્યુ ખતમ થયો, રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું, નવું એઆઈઆર રેન્ક ડિક્લેર થઈ ગયું, જીમસની ફીમાં વધારો થયો છે અત્યારે ગુજરાતના સ્ટુડન્ટ માટે. હવે જો સુપ્રીમ કોર્ટનું પહેલું એક ડેડલાઇન છે 8 જુલાઈએ હિયરિંગ કરશે. એનટીએ સુપ્રીમ કોર્ટને જે આની પહેલાની પીઆઈએલ હતી એમાં એક અપડેટ આપેલું કે અમે લોકો 23 અને 30 તારીખની આ બંને પ્રોસેસ પૂરી કરી અને 6 જુલાઈ સુધીમાં રેડી છીએ નવા એઆઈઆર રેન્ક સાથે કાઉન્સેલિંગ માટે. મતલબ ત્યાં એની રિસ્પોન્સિબિલિટી કાઉન્સેલિંગ રિલેટેડ પૂરી થાય એટલે બધા જ સ્ટેટને મતલબ જેની પાસે ડેટા છે રેકોર્ડ આપશે જે દર વર્ષે આપણે 2 વર્ષથી જોઈએ છીએ અને પછી સ્ટેટ અને એનએમસી એના હાથમાં આવશે કાઉન્સેલિંગની આખી પ્રોસેસ. અત્યારે ક્વેશ્ચન ત્યાં પાછો એ જ છે કે એ બધું હતું જો અને તોની કન્ડિશન મુજબ. હવે જો પીઆઈએલ ની સુનાવણી જ 8 જુલાઈએ થાય તો 6 જુલાઈએ આ બધી પ્રોસેસ શક્ય છે કે નહીં એ પણ ગવર્મેન્ટ ઉપર અત્યારે બધું જ ડિસાઈડ થશે. ગવર્મેન્ટ ઉપર ડિપેન્ડ છીએ આપણે અત્યારે કટ ઓફ આ માર્ક્સ શું થશે. 6 જુલાઈએ એનટીએ દરેક સ્ટેટને આ જે પોતાની પાસે ડેટા છે રિલીઝ કરી દેશે કે નહીં એનો પણ પરિપત્ર આવશે. એ હજી સુધી આજે છે 1 જુલાઈ, આ વિડીયો તમે જોઈ રહ્યા છો ત્યાં સુધીમાં કંઈ જ આવ્યું નથી. એનાથી આગળ પણ આપણે જોઈએ 112 કોલેજ ન્યૂ એડ થવાના ચાન્સીસ છે, ગેરંટી નથી. એના ઇન્સ્પેક્શનો અત્યારે મારી પાસે એ પણ ન્યૂઝ આવેલા ઘણી કોલેજો પાસેથી ડ્યુ ટુ માય ડોટર જેનું એમબીબીએસ પૂરું થયું છે એને પણ ઓફરો મળેલી જોઈનિંગ માટેની. તો ઇન્સ્પેક્શન ત્યાં ચાલુ છે, એ મને લાસ્ટ વીકમાં અપડેટ મળ્યા. પણ એના મતલબ એવા નથી કે કોલેજ આવી જશે, હજી પણ એના ઘણા ક્લોઝ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી લઈ અને એની જે કંઈ ફેસિલિટીઝ જોતી હોય એ કોલેજ પ્રિમાઇસીસમાં એ બધા જ ચેક પોઈન્ટ જ્યારે ટિક થાય ત્યારે એ કોલેજને પરમિશન મળે. એનું હજી પણ કોઈ અપડેટ છે નહીં. 112 માંથી એક પણ કોલેજનો અપડેટ એનએમસી ની સાઇટ ઉપર આજ દિવસ સુધી નથી. એનાથી આગળનું સ્ટેપ છે 58 કોલેજમાં સીટ વધારો થવાનો છે, એનું પણ કોઈ અપડેટ નથી. મતલબ આપણે વેટ એન્ડ વોચ સ્થિતિમાં છીએ. બાળકો પણ પેશન રાખશે. મેં આના પહેલાના વિડીયોમાં પણ કીધું છે કે અત્યારે તમે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો પીસફુલ માઇન્ડથી. હા, ઘણા કહેતા હોય છે કે સર ફોરેન અપ્લાય કરી દઈએ કે નહીં, એનો પણ એક મારા તરફથી ટ્રાન્સપરન્ટ વ્યૂ આપીશ કે ફોરેન કોલેજોની અંદર પણ જનરલી 2 ઇન્ટેક હોય છે. અત્યારનો એક ઇન્ટેક અને એક નવેમ્બર, ઘણી જગ્યાએ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ઇન્ટેક હોય છે. તો એમાં પણ તમે ભાગ લઈ શકો. ઓક્ટોબર નવેમ્બરમાં આવા ઇન્ટેક હોય છે જેને લોકો સેકન્ડ ઇન્ટેક કહેતા હોય છે, એમાં તમે ભાગ લઈ શકો. જે ચાલુ આઈ થિંક ડિસેમ્બર જાન્યુઆરીમાં એ કોલેજો ચાલુ થતી હોય છે. ઘણા જ આવા ઇફ એન્ડ બટ્સ છે. જો મારો વ્યૂ હો તમે વધારે લેવા માંગતા હો તો મારો વ્યૂ સ્પષ્ટ એ રહેશે કે જ્યાં સુધી ઇન્ડિયાનું કાઉન્સેલિંગ પૂરું સ્ટાર્ટ થવાનું જે કંઈ ફેસિલિટી એ ના આવે, પૂરેપૂરી ઇન્ફોર્મેશન આપણી પાસે ના આવે ત્યાં સુધી આપણે કોઈ પણ પ્રકારનું ડિસિઝન લઈ શકીએ નહીં. અને એટલા માટે જ હું પણ બધી જ ન્યૂઝ બધા ઉપર નજર રાખી રહ્યો હતો, ઓફિશિયલ ન્યૂઝ ઉપર. અત્યારે મને કોઈ એવા ન્યૂઝ નથી દેખાતા કે જે હું તમને ઓફિશિયલી કંઈક સાઉન્ડ સોલિડ કહીએ એવી રીતે કહી શકું કે આ દિવસે આ એક્ટિવિટી સ્ટાર્ટ થઈ જશે. અત્યારની સિચ્યુએશન આ છે, એના ભાગરૂપે મેં અપડેટ કર્યું. ફીઝ ને એ બધું આવ્યું હતું, ઘણા પેરેન્ટ્સોના ફોન આવતા હતા, મેસેજીસ આવતા હતા. મેં કીધું એક ન્યૂઝ તમને આપી દઉં. આવી રીતે જે કંઈ લેટેસ્ટ અપડેટ છે બધી સીબીઆઈ પોતાની ઇન્ક્વાયરીઓ કરી રહી છે. કેટલા લોકો એને બેનિફિટ લીધો, જે કોઈ લિંકો પકડાશે એ બધાને તો શ્યોર કંઈક ને કંઈક ઇસ્યુ આવશે જેમની આગળની કેરિયરમાં, આગળની લાઈફમાં. હું હંમેશા કહેતો હોઉં છું કે જે રીતે ટેકનોલોજીના બધું આગળ વધી રહ્યું છે એ દિશામાં હવે શોર્ટકટ કે આવા કોઈ પણ બેનિફિટ લેતા પહેલા 100 વખત વિચારવું જોઈએ.
કારણ કે એક ભૂલ આપણને આપણી આખી લાઈફની દિશા અને દશા બંને બદલાવી નાખશે. અત્યારે આવા ઘણા જ ઇવન આની પહેલા આપણે પકડાને છે એમ્સમાં જે ડોક્ટર્સ હતા એ લોકો પણ ડમી પેપર્સના ભાગરૂપે કંઈક ને કંઈક એને કર્યું. અત્યારે આવા 5 થી 6 ડોક્ટર્સ પણ આખી એની એમ્સની લાઈફ સ્પોઇલ થઈ ગઈ છે. બહુ જ સમજી વિચારીને હું પેરેન્ટ્સને પણ હમ્બલ રિક્વેસ્ટ કરીશ કે હજી તો આવી ઘણી એજન્સીઓ પણ ફોન આવશે, અમે તમને એડમિશન અપાવી દઈએ. દર વર્ષે એનએમસી ખુદ આવા સર્ક્યુલર બહાર પાડે છે કે પ્લીઝ ચેતજો, ફસાતા નહીં. આ ક્યાંક ને ક્યાંકથી જો તમને ડિસ્ટર્બન્સ કરી જ જશે. રાઈટ, મળીએ છીએ આવા જે કંઈ અપડેટ હશે તેની સાથે. નમસ્કાર, થેન્ક યુ.